ફરી એક વખત બંધારણ તૂટ્યું છે। પાટણના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે। કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં બંધારણ તૂટ્યું। અર્જુન અને ગબ્બર ઠાકોરની ઉપસ્થિતિમાં રાસ ગરબા યોજાયા। ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે લગ્ન હતા। લગ્ન પ્રસંગ દરમિયાન બંધારણના ધજાગરા ઉડ્યા। મહત્વનું છે કે અગાઉ સમાજમાં કુરી બાજુ ડાંબા ઓગળધામ ખાતે 4 જાન્યુઆરીના રોજ રાસ ગરબા અને ડીજે પર પ્રતિબંધ મુકાયો હતો। સાથે બંધારણ તોડવા બદલ ઠાકોર સમાજે કલાકાર અર્જુન અને ગબ્બર ઠાકોરને 1 વર્ષ માટે સમાજ બહાર પણ કર્યા હતા। જે બાદ ફરી એક વખત ઠાકોર સમાજનું બંધારણ તૂટવાની ઘટના સામે આવી છે। જો કે જ્યાં ગરબા થઈ રહ્યા છે, ડીજે પણ વાગી રહ્યું છે, ઠાકોર સમાજનું બંધારણ ફરી એકવાર તૂટ્યું છે। પાટણના હારીજમાં કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં લગ્ન પ્રસંગનો માહોલ હતો અને લગ્ન પ્રસંગ વખતે આ રીતે ડીજે રાખવામાં આવ્યું હતું, ગરબા રાખવામાં આવ્યા હતા। બંધારણના ધજાગરા ઉડ્યા હોય તેવું લોકોનું કહેવું છે। ઠાકોર સમાજનું બંધારણ જાન્યુઆરી મહિનામાં બનાવાયું હતું। ઠાકોર સમાજ ભેગો થયો હતો, પરંતુ ત્યારબાદ એક ઘટના સામે આવી હતી। ફોનલાઈન પર સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચૂક્યા છે। પ્રેમલ, ફરી એકવાર ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે। અર્જુન અને ગબ્બર ઠાકોરને 1 વર્ષ માટે સમાજ બહાર કર્યા હતા અને ફરી એકવાર એવી એ જ ઘટના। ચોક્કસ જે પ્રકારે હારીજ તાલુકાના મોબુજી ઠાકોર છે તેઓના ઘરે લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગની અંદર જે ઠાકોર સમાજે જે બંધારણ ઘડ્યું હતું તે બંધારણના લીધે ઉડતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ઓગળધામ ખાતે જે ડીજે અને જે રાસ ગરબા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આ જે પ્રતિબંધ તોડી અને આ જ પ્રકારનો જે ડીજે ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ હાજર હતા। ત્યારે ક્યાંક કહી શકાય કે અગાઉ પણ આ ઠાકોર સમાજના બંધારણને તોડતાને લઈને 1,51,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ત્યારે સમાજ દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરે છે તેના ઉપર અનેક સવાલો ઉભા થવા પામે છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ પ્રેમલ। વાત હવે